નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ક્લિક। થોડા સમય પહેલા અમદાવાદના સૌથી મોટા ડિમોલેશન એટલે કે ચંડોળા તળાવને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી, જે અત્યારે હાલમાં સ્થગિત કરવામાં આવી છે। રખિયાલ વિસ્તારના મોરારજી ચોકમાં છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર બાંધકામ કરીને રહેતા મોરારજી ચોકમાં 20 જેટલા કારખાના તેમજ નમાજ પડવા માટેની જગ્યાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું। એક ટેક્સ ભરનાર વ્યક્તિને જેટલી સુવિધા મળવી જોઈએ તે દરેક સુવિધા અહીંયા ગેરકાયદેસર બાંધકામમાં મળી રહેતી હતી। પાણીની સુવિધા, ગટર લાઇનની સુવિધા, લાઇટની સુવિધા, દરેક સુવિધાઓ અહીંયા તમને આપવામાં આવતી હતી। સવાલ એ નથી કે ગેરકાયદેસર બાંધકામ બાંધવામાં આવ્યું, સવાલ એ છે કે અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યાં સૂઈ રહ્યું હતું? આ દરેક સુવિધા તેમને કોણ આપી રહ્યું હતું? કોર્પોરેશને અત્યાર સુધીમાં કેમ કોઈ એક્શન ના લીધું, તેમજ તેમને આ દરેક સુવિધાઓ પૂરી પાડી? શું કોર્પોરેશન ઉપરના ઓર્ડરની રાહ જોઈ રહ્યું હતું કે ગાંધીનગરથી ઓર્ડર ફાટે ત્યારે અહીંયા આપણે બુલડોઝર ફેરવવું? ખેર, મોડા તો મોડા, આખરે કોર્પોરેશન જાગ્યું તો ખરા। આ મોરારજી ચોકમાં આગામી 2 દિવસમાં ગેરકાયદેસર બાંધેલી મસ્જિદો, નમાજ પડવાની જગ્યા તેમજ કારખાનાઓનું ડિમોલેશન કરવામાં આવશે। જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તેમજ અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરો। આવા જ અન્ય ન્યૂઝ માટે જોતા રહો ગુજરાત ક્લિકને। નમસ્કાર।